મુક્તિબંધન ભાગ 2 ચેપ્ટર 43। વૈભવ અનહદ ખુશ હતો। 1992ની 14 જાન્યુઆરી તેની જિંદગીનો કદાચ સૌથી આનંદનો દિવસ બની રહેવાનો હતો। સમર્પણ ફિલ્મના અભિનય બદલ બેસ્ટ એક્ટિંગના એવોર્ડની ખુશાલીમાં સબીના સહાનીએ ખાસ અંગત વ્યક્તિઓ માટે જ બાંદ્રાના તેના મકાનની અગાસીમાં પાર્ટી રાખી હતી। તેમાં સામેલ થવા માટે અપાર ઉત્તેજના સાથે વૈભવ મર્સિડીઝમાં ઘેરથી નીકળ્યો હતો। આમ તો વીતેલું આખું અઠવાડિયું તેનું દિલ ઉત્તેજનાથી ઉછળતું રહ્યું હતું। નિરાલીના સત્કાર સમારંભ પછી છેક મોડી રાત્રે એ ઊંઘવા પામ્યો ત્યાં 8મીએ સવારે 6:15 વાગ્યામાં ફોન રણક્યો। સવારના એના એવા સમયે બહુ અંગત માણસ સિવાય વૈભવને ફોન કરવાની ભાગ્યે જ કોઈ હિંમત કરે। ફોન અગત્યનો ન હોય તો વૈભવ ક્યારેય બાસ્ટટ કહીને સામેવાળાની પણ સવાર બગાડી નાખે। થોડીવાર ઘંટડી વાગવા દઈને તેણે તેવી આશાએ ફોન ઉચક્યો હતો કે સબીનાનું હેલ્લો સાંભળવા મળશે, પરંતુ તેને બદલે ચીનુ ચોકસીનો અવાજ કાને અફળાયો ત્યારે તેનો પિત્તો ઉછળવાની તૈયારીમાં હતો। ત્યાં સામેથી સાવચેતીનો સૂર સંભળાયો, વૈભવ સોરી, તને અત્યારે ડિસ્ટર્બ કર્યો, પણ વાત કંઈક એવી જ છે જે કહ્યા વગર મને ચેન પડે તેમ ન હતું। છતાં વૈભવ હોંકારો ભણ્યા વિના બેધ્યાન જ રહ્યો। આગલી સાંજે સત્કાર સમારંભમાં ચીનુ સૌની નજર ચૂકવી વારંવાર વિસ્કીના ઘૂંટ મારી આવીને કામે લાગી જતો હતો। ચોરી છુપ્પીથી ઉતાવળે પીનાર માણસને કેટલું પીવાય તેનું ભાન રહેતું નથી। 9 વાગ્યા સુધીમાં તો ચીનુ વધુ પડતું પીને કિચનના એક ખૂણામાં ચત્તોપાટ પડ્યો હતો। અચાનક વૈભવની નજર તેના પર પડતા એ તેની હાલત પામી ગયો। આમ તો ફેશન શોમાં ચીનુએ ઈશ્વરભાઈની ચમચાગીરી કરી ત્યારથી વૈભવે તેના નામ પર ચોકડી મારી દીધી હતી। લગ્ન પ્રસંગે ફરજ બજાવવાનું ચૂકી જઈ આ રીતે પીને પડેલા ચીનુ પ્રત્યે તેને તિરસ્કાર જાગવો જોઈતો હતો, પણ તેને બદલે વૈભવને દયા ઉપજી આવી। હળવેકથી ઢંઢોળીને તેને જગાડ્યો ત્યારે ચીનુ ઠપકો સાંભળવાની તૈયારી સાથે ભોપટ અનુભવતો નીચું જોઈ ગયેલો, પરંતુ વૈભવે ન તો ઠપકો આપ્યો કે ન શિખામણ। અહીં બધાની નજરે ચડવાને બદલે ક્યાંક અંદર જઈને સૂઈ જા એટલું કહીને તેને સંભાળી લીધો હતો। એટલે ચીનુએ કદાચ થેન્ક્સ કહીને માફી માંગવા ફોન કર્યો હશે એવું માની વૈભવે ઉતાવળે કહી દીધું, સાંભળ ચીનુડા, કાલની વાત માટે ફોન કર્યો હોય તો રિસીવર મૂકી દેજે। તેના અવાજમાં હમદર્દી હતી। પીનારાઓનો એક વણલખ્યો નિયમ હોય છે, રાત ગઈ ઓર બાત ગઈ। અરે યાર, એ તો તારી મોટાઈ ગણાય। ચીનુ કાંઈક કહેવા માટે એવો આવેશમાં આવી ગયેલો કે તેનો શ્વાસ વૈભવના કાને અફળાતો હતો। સવાર સુધરી જાય એવા ખુશખબર તને આપવાના છે। મેં હમણાં જ છાપામાં વાંચ્યું, સબીનાને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો। હે? કહી વૈભવે સામા પડેલા છાપા પર રીતસર તરાપ મારી હતી। ચીનુએ કહેલું મથાળું વાંચીને એ એટલી હદે ખુશ થઈ ગયેલો કે ચીનુ, આ ગુડ ન્યૂઝના બદલામાં તારા બધા જ ગુના માફ, એવું ગદગદ અવાજે કહીને ફોન મૂકી દઈ સબીનાને ઘેર જવાની તૈયારીમાં લાગી પડ્યો હતો। કલાક પછી મુંબઈમાં સૌથી મોંઘા ગણાતા ફૂલના બુકે સાથે બાંદ્રા પહોંચ્યો ત્યારે સબીનાને અભિનંદન આપવા માટે 4-5 જણા તો તેના પહેલાં જ આવીને સુખ શાંતિના કમ્પાઉન્ડમાં બેઠેલા હતા। એ સૌની હાજરી તરફ ન તો તેણે લક્ષ આપ્યું કે ન સબીના સુધી પહોંચવા માટે એણે કોઈ ફોર્માલિટીની પરવા દાખવી। સડસડાટ સીડી ચડીને એ તેની સામે ઊભો રહી ગયો ત્યારે ફોન પર અભિનંદન ઝીલતી સબીના ઘડીભર અવાક બનીને તેને તાકવા લાગી। સામે છેડેથી હેલ્લો હેલ્લો કહેનારને વિસરી જઈ સબીનાએ જમણો હાથ વૈભવ તરફ લંબાવ્યો। તેના જવાબમાં વૈભવે તેને બંને હાથમાં જકડી લઈ ચુંબનરૂપી અભિનંદન આપી દીધા હતા। એ આવેગ અને ઉન્માદ અઠવાડિયા પછી 14મી જાન્યુઆરીની સાંજે પણ એટલો જ તાજો હોય તેમ ચુંબનની યાદમાં વૈભવના હોઠ ભીંજાવા લાગ્યા। સબીનાને એવોર્ડ મળ્યો તેને કારણે હું ફરી તારો વિશ્વાસપાત્ર બની ગયો, એ પણ મારા માટે એવોર્ડ મળ્યા જેવી જ સિદ્ધિ ગણાય વૈભવ। અઠવાડિયા પહેલાંના એ સંભાળના વાગોળવામાં મર્સિડીઝ ડ્રાઈવ કરતા ચીનુએ વિક્ષેપ પાડ્યો, છતાં એ મરક હસતો મૂંગો જ બેસી રહ્યો। એણે કહ્યું નહીં કે ચીનુ, આ એવોર્ડ કદાચ મારી જિંદગીની સૌથી મોટી ખુશીના અવસરનું નિમિત્ત બની રહે તો નવાઈ નહીં। એ વાત હોંગકોંગવાળા સરદાર તેજાસિંહ સિવાય કોઈ પાસે ઉચ્ચારાય તેમ ન હતી। आज बहुत अच्छा मौका मिला है वैभव। સબીનાને ત્યાં સવારે ભટકાઈ ગયેલા સરદારજીએ આગલી સાંજની વાત અનુસંધાનમાં તેની પીઠ થાબડતા કહ્યું,
સબીનાને લગ્ન કરવા માટે મનાવી ન લઉં તો હું શીખ બચ્ચો નહીં. સરદારજીએ આત્મવિશ્વાસભેર કહ્યું હોવા છતાં વૈભવને વિશ્વાસ પડતો ન હોય તેમ સામું જોતો રહ્યો. એટલે તેજાસિંગે ઉમેર્યું હતું, મારી પાસે એક એવી કડ છે જે લગાડતા જ સબીનાની ના હામાં પલટાઈ ન જાય તો મને કહેજે. હા, એકવાર પાકું થઈ ગયા પછી તું ફસકી ગયો તો આ સરદારજીનો ખોફ તને ભારે પડી જશે એ પણ સમજી લેજે. એને હમણાં હા પડાવતા હો તો અબઘડી લગ્નના ફેરા ફરવા તૈયાર છું સરદારજી. નહીં ભાવી દામાદ, હમારી બેટીની શાદી એમ સાવ લુખ્ખી સુખ્ખી તો નહીં જ થાય. એકવાર તમારી બંને વચ્ચે પાકું થઈ જાય એટલે હું વિરાણી શેઠને મનાવી લેવા માટે મથીશ, અને એ નહીં માન્યા તો તમને બંનેને હોંગકોંગ ઉપાડી જઈને ધામધૂમથી પરણાવીશ. પછી ભલે તારા ડેડી અહીં હાથ ઘસતા રહી જાય. આમ કહેનાર સરદારજી વૈભવને કોઈ ફરિશ્તો લાગ્યો હતો. ભાગ્યે જ કોઈની સામે ઝૂકનારો વૈભવ ભારપૂર્વક વંદન કરવા તેમની સમક્ષ નમ્યો કે તરત જ તેજાસિંગે તેને બાથમાં લઈ લીધો હતો. નહીં વૈભવ, જમાઈએ તો એક જ વાર સસુરને ઝૂકવાનું હોય છે, અને એ શાદી કે બાદ. ત્યારે હું દિલોજાનથી તમને બંનેને આશીર્વાદ આપીશ. પછી ભલે વિરાણી શેઠ મારી સાથેનો રિશ્તો કાપી નાખે. ફ્લોટિંગ હોટલ માટે મેં મોકલેલા 50 લાખ ભલે મને પાછા ન આપે. તેમના એ શબ્દો વૈભવના કાનમાં અઠવાડિયા પછી પણ લગ્નના મંત્રની જેમ ગુંજી રહ્યા હતા. પ્રેમીઓ એકબીજાને પામવા ખાતર ખુવાર થવા તૈયાર થાય એવું ઘણીવાર બનતું હોય છે, પણ બે પ્રેમીઓને પરણાવવા ખાતર એક અજાણ્યો માણસ 50 લાખ રોકડા ઉપરાંત કરોડો રૂપિયાનો સંબંધ ગુમાવી દેવા તૈયાર થાય એવા મરદ તો જિંદગીમાં કોઈ જ ભટકાઈ જાય. વૈભવ, તને શિખામણ આપવાની તો મારી લાયકાત નથી. બાજુમાં બેઠેલા ચીનુ ચોકસીએ સિદ્ધિવિનાયક મંદિરનું સિગ્નલ ક્રોસ કરતા ફરી વૈભવને વિક્ષેપ પાડ્યો. દોસ્ત દાવે પણ હું તને વારી શકું એમ નથી, છતાં કહ્યા વગર નથી રહી શકતો. પોતાના કહેવા તરફ વૈભવ ધ્યાન આપતો નથી એમ લાગ્યું એટલે સ્ટીયરિંગ વ્હીલ પરથી એક હાથ હટાવી ચીનુએ તેનો ખભો દાબ્યો. તું સાંભળે છે ને વૈભવ? સાંભળું છું, છતાં સાંભળતો નથી. તારે કહેવું હોય તે કહે રાખ. બસ એટલું જ કહેવું છે કે આવું ગાંડું સાહસ કરવું રહેવા દે. કાંઈક અણધાર્યું બની જશે તો. બોલતા બોલતા તેના ગળે ભયનો ગઠ્ઠો બાજી ગયો. યાર, આજની સાંજે હું બધું જ અણધાર્યું કરવાના સંકલ્પ સાથે ઘેરથી નીકળ્યો છું. અણધાર્યું કરી દેખાડીને હું જ મારું ધાર્યું કરવા માંગુ છું. તને એ નહીં સમજાય ચીનુડા. માણસ બહુ આનંદમાં આવી જાય ત્યારે મિત્રને તોછડાઈથી બોલાવીને ખુશી વ્યક્ત કરતો હોય છે, પરંતુ એ મીઠી તોછડાઈથી ચીનુની ચિંતા ઓછી થઈ નહીં. ઠીક છે વૈભવ, તું તારું ધાર્યું ભલે કરે, પણ મને ત્યાં હાજર તો રહેવા દે. હવે એક શબ્દ નહીં બોલતો ચીનિયા. તું ત્યાં હાજર હતો, એની જાણ ડેડીને થશે ત્યારે એમનો ક્રોધ તને આખે આખો સળગાવી દેશે. મારો પ્લાન સમજાવતી વખતે જ મેં તારી પાસેથી વચન લીધું હતું, ન તારે કોઈની પાસે ચાડી ખાવાની કે નહીં મને રોકટોક કરવાની. ત્યારે મને હતું કે તારો પ્લાન અમલમાં મૂકવાનો ઇમ્પોસિબલ છે. 1 કલાક પછી એ ઇમ્પોસિબલને પોસિબલ કરી ન દેખાડું તો મારું નામ વૈભવ નહીં. ત્યારે ચીનુએ ચૂપ થઈ જઈ ડ્રાઇવિંગ પર ધ્યાન આપવું પડ્યું અને વૈભવ ફરી 8મી જાન્યુઆરીની સવાર મમણાવામાં પોરવાઈ ગયો. સબી, સરકારે તને 1 દિવસ વહેલી બર્થડે પ્રેઝન્ટ આપી દીધી. હવે આવતીકાલે 9મી જાન્યુઆરી માટે મેં તૈયાર કરવા આપેલી બર્થડે પ્રેઝન્ટ આ એવોર્ડની સામે તને ઝાંખી લાગશે. વૈભવ, તને મેં એકવાર કહ્યું હતું એ ભૂલી ગયો? સબીનાએ હેતથી તેના કાનની બૂટ પકડીને કહેલું. હું મારી બર્થડે ઉજવતી નથી. હા, મને યાદ છે. વર્ષો પહેલાં એ દિવસે તારી મધર તને છોડીને પાકિસ્તાન ચાલી ગઈ હતી. આછા નિશ્વાસ સાથે કહીને વૈભવે ઉમેર્યું હતું, તને જન્મ આપનારી તારા જન્મદિવસે જ છોડી ગઈ. એ કેટલી નિર્દય હોવી જોઈએ. એટલે જ જન્મ આપનારીને ભૂલી જવા ખાતર હું મારો જન્મદિવસ યાદ રાખતી નથી. પછી ઉજવવાની વાત જ ક્યાં રહી? ઘડીભર પ્રસરી ગયેલી એ ગમગીની વિખેરી નાખવા વૈભવે તરત જ કહ્યું હતું, જન્મદિવસ ભલે ન ઉજવીએ, પણ એવોર્ડની ખુશાલીમાં એક આલાગ્રાન્ડ પાર્ટી તો રાખવી જ જોઈએ. આવતા વીકમાં આપણી ફેવરેટ રોય શેરેટનનો સિલ્વર હોલ બુક કરી દઉં. પાર્ટી તો રાખવી જ છે વિભુ, પણ એ મારા તરફથી, અને હોટેલમાં નહીં પણ આ સુખ શાંતિની અગાસી પર, કહીને મરક મરક હસતી બોલી ગઈ હતી. જેમાં હું બહુ જ થોડી વ્યક્તિને ઇન્વાઇટ કરવાની છું. એ થોડી વ્યક્તિના લિસ્ટમાં મારું નામ છે ખરું? ત્યારે જવાબ આપતા પહેલાં બનાવટી ગુસ્સાથી સબીના હોઠ ભીડીને તેને થોડીવાર તાકવા લાગી હતી. એ કહેવા જતી હતી,
જેની નિશાનીને હું મારા ઉદરમાં પોષવા માટે ઝંખું છું, જેના બાળ સ્વરૂપને હું મારી ગોદમાં રમાડવા તલસું છું, એવું તો એક જ નામ મારા હૃદયના લિસ્ટમાં લખાયું છે અને તે છે વૈભવ. મિસ્ટર વૈભવ વિરાણી, 14મી જાન્યુઆરીની સાંજે મારા આ ગરીબખાના પર પધારવાની અમારી દાવત આપ સ્વીકારશો? 14th જાન્યુઆરી? વૈભવે પણ એવી જ ઢબે જવાબ આપેલો. કોને ખબર હું એ સાંજે ફ્રી છું કે નહીં? મારે મારી ડાયરી ચેક કરવી પડશે. બાય ધ વે, 14મીએ કયો વાર છે? વાર નહીં, બહુ મોટો તહેવાર છે વૈભવકુમાર. સ્મિત સાથે સબીનાએ સંવાદ આગળ વધાર્યો હતો. પતંગ ચગાવવાનો સંક્રાંતિનો તહેવાર. તો મને પાર્ટીમાં ખેંચી લાવવા માટે તારે એક કામ કરવું પડશે. તેના ગાલ પર ટાપલી મારતા વૈભવ મુસ્કુરાયો હતો. તું સુખ શાંતિની અગાશીમાંથી એક મોટો પતંગ ચગાવજે, પછી દોરીને ઢીલ મૂકીને છેક મુંબઈ ટાપુના બીજા છેડે આવેલા કફ પરેડના વિરામવિલા સુધી પતંગને પહોંચાડજે, એટલે હું તેની નીચે લટકી જઈશ. પછી તું દોર ખેંચીને મને તારી અગાશીમાં ગોઠવેલી પાર્ટીમાં તાણી લાવજે. બોલ, છે કબૂલ? અને સબીના કાંઈક જવાબ આપે એ પહેલાં તેના પિતા બલદેવ સહાની આવી ચડ્યા એટલે વાત ત્યાં જ અટકી ગયેલી. પરંતુ સબીનાની પાર્ટીમાં જુદી રીતે એન્ટ્રી કરવાનો તુક્કો વૈભવના મગજમાં એવો જડબેસલાક બેસી ગયો કે બીજા દિવસથી જ તેની તૈયારીમાં લાગી ગયો. કોઈ તર્ક માણસના મગજમાં ગેલછા કે જીદનું સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે એ તેના પરિણામનો વિચાર નથી કરતો. વૈભવ, છેલ્લી વાર તને સમજાવું છું. કાર બાંદ્રાના 4 રસ્તાના સિગ્નલ પર રોકાઈ એટલે ચીનુએ આજીજી ભર્યા સ્વરે કહ્યું, એ ગાંડું સાહસ કરવાનો વિચાર છોડી દે અને લેફ્ટમાં પાલી હિલ તરફ કાર ફંટાવી દેવાની રજા આપ. પ્લીઝ, નથિંગ ડુઈંગ. જીદ નહીં છોડવા માંગતા વૈભવે મક્કમ અવાજે સંભળાવ્યું, કાર જુહુ એરપોર્ટ પર લઈ લે. ત્યારે ચીનુએ નિશ્વાસ નાખીને મર્સિડીઝને સીધી દિશામાં આગળ હંકારવી પડી. મિત્ર મતલબી સ્વભાવનો હોય તો પણ તેના હૃદયના કોઈ ખૂણે લાગણીનો એકાદ કણ તો ધરબાયેલો જ હોય છે. સ્વાર્થનું પડળ વિંધીને એ કણ હૈયાની સપાટી પર આવે છે ત્યારે મૈત્રીના હિત સિવાય બીજો કોઈ વિચાર એને આવતો નથી. ચીનુના ચિત્તની હાલત અત્યારે એવી જ હતી. સબીનાની પાર્ટીમાં સામેલ થવા માટે હેલિકોપ્ટરમાં ઉડીને તેની નીચે લટકતી સીડી પરથી અગાશીમાં ઉતરવાનો વૈભવનો પ્લાન જાણ્યો ત્યારથી ચીનુ ચિંતાતુર બની ગયો હતો. આ સાહસ વૈભવ માટે જીવલેણ પુરવાર થઈ શકે અથવા જીવનભર તેને અપંગ બનાવી શકે તેમ હતું. વૈભવે તેને વચનથી બાંધી લીધો ન હોત તો ક્યારની વિરાણી શેઠ પાસે ચાડી ખાઈ લીધી હોત. છેલ્લી ઘડીએ હવે તેને પસ્તાવો થતો હતો. પોતાના વચન કરતાં વૈભવનું ભાવિનું મૂલ્ય વધારે હતું. મિત્રદોહનો દોષ વહોરી લઈને પણ વૈભવને વારવા માટે પોતે તેના ડેડીને જાણ કરી દીધી હોત તો. પરંતુ હવે એ મોડો પડ્યો હતો. સ્વામી વિવેકાનંદ રોડ પર નાણાવટી હોસ્પિટલની સામે આવેલા જુહુ એરપોર્ટના ગેટ પાસે મર્સિડીઝ થોભાવી દઈને તેણે દયા યાચતી નજરે વૈભવ સામે જોયું. કેમ, શું થયું ચીનુ? કાંઈ નહીં વૈભવ, એટલો જવાબ આપવામાં તેનો અવાજ તરડાઈ ગયો. જરા તારું ડાચું તો આઈનામાં જો. કારનો રિયર મિરર તેના તરફ ઘુમાવી વૈભવે સંભળાવ્યું. મહેફિલને બદલે જાણે મને કોઈ શોક સભામાં મૂકવા આવ્યો હોય એવું સોગ્યુમો કેમ કરી નાખ્યું તે? ત્યારે શબ્દને બદલે ચીનુની આંખોના ખૂણે બાજેલા આંસુમાંથી તેનો જવાબ મળી ગયો હોય તેમ વૈભવે તેનો ખભો થપથપાવ્યો. ડોન્ટ વરી ચીનુડા, મને કાંઈ નહીં થાય. કોલેજ કાળના એ મિત્રની લાગણી ઘણા વખતે તેને સ્પર્શી જતી હોય તેમ વૈભવ હુંફાળું હસ્યો. યાર, 4 દિવસથી સતત પ્રેક્ટિસ કરીને હું સેલ્ફ લેન્ડિંગમાં પાવદરો થઈ ચૂક્યો છું. તે મને એકે વાર હેલિકોપ્ટરમાંથી લટકીને ઉતરતો જોયો નથી એટલે નકામો ગભરાઈ ગયો. માનવામાં આવતું ન હોય તો કાર અંદર લઈ લે, પછી તેને કેપ્ટન માથુરના મુખેથી મારી સેફટીનું સર્ટિફિકેટ સંભળાવી દઉં. ત્યારે કમ અને ચીનુએ કારને અંદર લેવી પડી. વર્ષો પહેલાં મુંબઈના એરપોર્ટ તરીકે જેનો ઉપયોગ થતો હતો અને હવે વિમાન ઉડાવતા શીખવતી ફ્લાઇટ ક્લબ તથા હેલિકોપ્ટરના ચઢાણ ઉતાર માટે વપરાતું હતું એ જુહુ એરપોર્ટના જમણા છેડે આવેલા હેલી બેઝ પાસે કાર પહોંચી એટલે વૈભવે ઈશારાથી તેને બ્રેક મારવા કહ્યું. યુ આર ઇન ટાઈમ મિસ્ટર વિરાણી. કારમાંથી ઉતરતા વૈભવ સાથે હાથ મિલાવી કેપ્ટન માથુરે સ્વાગત કર્યું. ત્યાં સુધીમાં ચીનુ બંનેની સામે આવીને ઊભો રહ્યો એટલે વૈભવે કહ્યું, કેપ્ટન, મારો આ ડરપોક મિત્ર ક્યારનો મને આ એડવેન્ચરથી પીછેહટ કરવા સમજાવી રહ્યો છે. તમે એને સમજાવો. અરે મિસ્ટર, ભય એ તો અડધું મૃત્યુ છે.
અને હિંમત એટલે સવાઈ જિંદગી. અગાઉ મિલિટરીમાં રહી ચૂકેલા પરછન કેપ્ટને વાસામાં ધબ્બો મારીને ચીનુને ટપાર્યો. અમારી મિલિટરીમાં તો અમે પાણીથી ડરનારાને ઉચકી લઈ દરિયામાં ફંગોળી દેતા અને હવામાં ઉડવાની બીક ધરાવનારને વિમાનમાં ઊંચે લઈ જઈ ગુલાટો ખવડાવતા, કહી દાઢી પસવારતા માથુરે આંખ મિચકારીને કહ્યું, ચાલો તમે પણ બેસી જાઓ હેલિકોપ્ટરમાં. ત્યારે ચીનુએ મોઢું બગાડ્યું. તેનું ધ્યાન તો આવ્યો ત્યારથી દૂર પાર કરેલી વેસ્ટલેન્ડ 30 હેલિકોપ્ટર પર ચોંટેલું હતું. પવનહંસ કંપનીનું આવું જ એક હેલિકોપ્ટર કાશ્મીરમાં વૈષ્ણવદેવીની ટ્રીપ કરતી વખતે તૂટી પડ્યું હતું. એ તેને યાદ આવ્યું. પોતાની પીઠ પર ધબ્બો મારનાર કેપ્ટન માથુરને કહી દેવાનું મન થયું, જોખમની જિંદગી જીવનારા તમને ફૌજીઓને સાહસ ખેડવાની આદત પડી ગઈ હોય છે માથુર સાહેબ, પણ અબજોપતિના આ પુત્રને આવું સાહસ ખેડતા કાંઈ થયું તો તમારી કારકિર્દી અને જિંદગી બંને ધૂળધાણી થઈ જશે. એનું ભાન છે તમને? પરંતુ બાજુમાં ઊભેલા વૈભવની બીકે એ શબ્દો ચીનુએ ગળી જવા પડ્યા. આમ મૂંગો મૂંગો ઊભો છે, તેને બદલે જતા પહેલાં મને બેસ્ટ ઓફ લક તો કહી દે. બેસ્ટ ઓફ લક. વૈભવે હાથ લંબાવી તેને સજાગ કર્યો. ત્યારે તેણે કમ અને હાથ મિલાવી બોદા અવાજે બેસ્ટ ઓફ લક તો કહ્યું, પણ તેની સાથે નજર મિલાવી શક્યો નહીં. અને જો કાર સુખ શાંતિના કમ્પાઉન્ડમાં પાર્ક કરી ચાવી વોચમેનને આપી દેજે, કહીને ફરી તેને એકવાર ચેતવ્યો. ખબરદાર, ત્યાં જઈને કહ્યું છે કે હું પાર્ટીમાં કઈ રીતે એન્ટ્રી કરવાનો છું. છેક સુધી આ સસ્પેન્સ ખુલવો ન જોઈએ. ભલે, કહી ચીનુએ ભારે પગે કાર તરફ પગ ઉપાડ્યા અને વૈભવ લેટ્સ ગો કહી કેપ્ટન માથુર સાથે હેલિકોપ્ટર તરફ આગળ વધી ગયો. સબીનાને ઘેર કાર મૂકવા જઈ રહેલો ચીનુ જુહુ એરપોર્ટના ગેટમાંથી બહાર નીકળતો હતો ત્યાં હેલિકોપ્ટર સ્ટાર્ટ થવાની ઘરઘાટી કાને અફડાઈ. તેને એ ઘરઘાટી કાળવાણી જેવી લાગી. સુખ શાંતિની અગાશીમાં શાનદાર નહીં છતાં જાનદાર પાર્ટીનો માહોલ રચાઈ ગયો હતો. સમર્પણ ફિલ્મના યુનિટ મેમ્બર્સ ઉપરાંત રાજેન્દ્ર કુમાર જેવા બલદેવ સહાનીના 2-4 નિકટના મિત્રો સહિત 30 વ્યક્તિઓને નિમંત્રવામાં આવી હતી. પરંતુ સબીના માટે તો આ મહેફિલનો ચિરાગ હતો વૈભવ. 7 ફૂટ લાંબી અને 20 ફૂટ પહોળી અગાશીની સામસામી 2 બાજુએ ખુરશીઓ ગોઠવી હતી. એક તરફ 6-7 સાજિંદાની બેઠક રાખી હતી અને સામે ડ્રિંક્સ માટેનું કાઉન્ટર ઊભું કર્યું હતું. સબીનાએ વૈભવની મનપસંદ જોની વોકર બ્લુ લેબલ વિસ્કીની 1 ડઝન બોટલ ખાસ હોંગકોંગથી મંગાવી લીધી હતી. 9મી જાન્યુઆરીએ મુંબઈથી રવાના થતાં પહેલાં સરદાર તેજાસિંગે સબીનાને પૂછ્યું હતું, બેટી, એવોર્ડની ખુશી નિમિત્તે હું તને હોંગકોંગથી કોઈ ઉમદા પ્રેઝન્ટ મોકલવા માંગુ છું. તારી પસંદગી જણાવી દે, નહીતર આ સરદારજી ગમે તે ચીજ મોકલી દેશે. તમે બેટી કહીને પ્રેઝન્ટ આપવાની ઈચ્છા દર્શાવી છે એટલે હું કેવી રીતે ઠુકરાવી શકું પાપાજી, કહી સબીનાએ ઘડીભર વિચાર કરીને માંગણી રજૂ કરી. મોકલી શકાય તો મારી પસંદગી નહીં, પણ વૈભવની મનપસંદ બ્લુ લેબલની 10-12 બોટલ પહોંચાડજો. 14મીની પાર્ટીમાં આપના નામે હું સૌને પીવડાવી દઈશ. ડન, કહી સરદારજીએ સિફતથી સામી માંગણી મૂકી દીધેલી. બેટી, તે તો મારી પાસે બહુ નજીવી ચીજ માંગી, પણ હું તારી પાસેથી એક બહુ ઉમદા પ્રેઝન્ટની આશા રાખું છું. તો 2 ધડક માંગી લો પાપાજી. હમણાં નહીં, હોંગકોંગ જઈને ફોન પર માંગી લઈશ. કેમ, એ માટે મુહૂર્ત જોવાળવું પડે એમ છે? હા બેટી, કાંઈક એવું જ છે, કહી સરદાર તેજાસિંગે તેના ગાલ પર ટપલી મારીને મોગમ ઇશારો જ કર્યો હતો. હોંગકોંગમાં હું એક ભવ્ય પાર્ટી ગોઠવવા માંગુ છું જેમાં તારી હાજરી અનિવાર્ય હશે. આપ બુલાએ ઓર હમ ન આએ, એસા ભી કભી હો સકતા હૈ. અત્યારે મહેમાનોને બ્લુ લેબલ વિસ્કીના ગ્લાસ પીરસતા જોઈને સબીના પોતાના એ શબ્દો વાગોળતી હતી ત્યાં રાજેન્દ્ર કુમારે તેને દૂરથી હાંક મારી. અરે બેટી, બધા મહેમાન આવી ગયા હોય તો શેમ્પેનની બોટલ ફોડીને મ્યુઝિક ચાલુ કરીએ. અમારા બુઝુર્ગોની શેરો શાયરીનો દોર પૂરો થયો. ત્યારે સબીનાએ ઘડિયાળ પર નજર નાખી. 8:15 થવા આવ્યા હતા. વૈભવ હજુ કેમ ન આવ્યો? એ જ વખતે વોચમેને આવીને જાણ કરી, મેડમ, વિરાણી શેઠનો કોઈ માણસ આવીને તેમની કાર નીચે પાર્ક કરી ગયો છે. મને કારની ચાવી આપી આપને સંદેશો કહેવા કહ્યું છે કે વૈભવજી અબઘડી આવી પહોંચે છે. ત્યારે સબીનાને ધરપત થઈ. અંકલજી, હમ એસા કરતે હૈ, તેણે રાજેન્દ્ર કુમારને કહ્યું. થોડીવાર મ્યુઝિકનો દોર ચલાવીએ. તમારી ફરમાઈશ મુજબ સાજિંદાઓ આજે જૂની ફિલ્મોના યાદગાર ગીતોની બંદીશો જ વગાડવાના છે. તો ફિર બાબુલ મેરા નહેર છૂટે રે જાય,
गाने से शुरुआत करो। साजिंदाओं ने फरमाइश करी। राजेंद्र कुमार सबीना सामे मुस्कुरायो। बेटी, तुम्हारा ससुराल जाने का वक्त भी तो अब हो गया है ना। राजेंद्र कुमाરની એ ટકોર સમર્પણના દિગ્દર્શક સાથે વિસ્કી પીતા બેઠેલા હીરો દેવદત્તને કઠી. કદી શાદી નહીં કરવાનો સબીનાનો સંકલ્પ તેને બહુ રૂચી ગયો હતો. હજુ હમણાં જ રોમાન્સ ફિલ્મના 4 દિવસના અંતિમ આઉટડોર શૂટિંગમાં સબીના સાથે નિકટતા કેળવવામાં તેને થોડી સફળતા મળી હતી. શૂટિંગ પેકઅપ થયા પછી બેંગ્લોરના આહલાદક વાતાવરણમાં બંને જણા ડ્રાઇવિંગ પર નીકળી જતા. રાત્રે બેંગ્લોરની જુદી જુદી જાણીતી રેસ્ટોરન્ટમાં સાથે ડિનર લેતા અને હસી મજાક કરીને હોટલ પર પાછા ફરતા. તેમની એ હિલચાલથી યુનિટવાળા પણ મનોમન માનવા લાગ્યા કે બંને બાજુ ઇશ્કની ચિંગારી ચંપાઈ ચૂકી છે અને દેવદત્ત પણ એ અફવાને પ્રચાર મળે એવા આશયથી સૌની સાથે ગુસપુસ કરતો રહેતો. એ સબીનાના મનમાં ઠસાવા માંગતો હતો કે ફિલ્મની કોઈ હિરોઈન શાદી કરીને સુખી થતી નથી, એટલે તારા નિર્ણયમાં મક્કમપણે વળગી રહેજે. સબીના, રાજેન્દ્ર કુમારની ફરમાઈશથી બાબુલ મોરા ગીતની તરજ વાગવી શરૂ થઈ એટલે વિસ્કીના ગ્લાસ સાથે સબીના પાસે આવીને દેવદત્તે કાનમાં ફૂંક મારી. આ ગઈકાલના સિલ્વર જુબલી હીરો રાજેન્દ્ર કુમારને કહી દે કે શાદીના ગીતો સાંભળવા ગમે છે, પણ શાદી કર્યા પછી હિરોઈન પ્રત્યે પબ્લિકનું આકર્ષણ ઓછું થઈ જાય છે. આજે તો શેમ્પેનની બોટલનું બૂચ ઉછાળીને આ બધા વચ્ચે બેધડક જાહેર કરી દે કે તું શાદીના લફરામાં પડવાની નથી. તેના એ છેલ્લા શબ્દો પૂરા થયા ત્યાં આકાશમાં થતી જોરદાર ગરગરાટીએ અગાશીમાં બેઠેલા સૌનું ધ્યાન તે તરફ ખેંચ્યું. ડોક ઊંચી કરીને સૌએ જોયું તો આજુબાજુના ઊંચા મકાનો વચ્ચેથી એક હેલિકોપ્ટર નીચે આવતું દેખાયું. આ બેવકૂફ હેલિકોપ્ટરવાળાને કહી દો કે આવો કર્કશ અવાજ કરીને અમારી સુરીલી પાર્ટીના રંગમાં ભંગ ન પાડે. દેવદત્તે આકાશ તરફ મુઠ્ઠી ઉછાળીને બરાડો પાડ્યો, પણ નીચી સપાટીએ આવી રહેલા હેલિકોપ્ટરની કાન ફાડી નાખતી ગરગરાટીમાં એના શબ્દો જાણે હવામાં ઉડી ગયા અને ત્યાં તો હેલિકોપ્ટર પવનની દિશા મુજબ વળાંક લઈને વધારે નીચે આવતું દેખાયું. સાજિંદાઓએ બાબુલ મોરાની તરજ પૂરી કરી એટલી વારમાં કંઈક અણધાર્યું બની ગયું. હેલિકોપ્ટરમાંથી ફૂલ વર્ષા થતી જોઈને સૌ સ્તબ્ધ બની ગયા. ખોબે ખોબે હેલિકોપ્ટરમાંથી કોઈ ગુલાબની થોકબંધ પાંખડીઓ અગાશી પર વરસાવતું રહ્યું અને પાર્ટીમાં આવેલા મહેમાનો ગુલાબની પાંખડીઓ ઝીલતા હર્ષના ચિત્કાર કરવા લાગ્યા. આજુબાજુના ઊંચા મકાનોની બારીઓમાંથી પણ લોકો આ દ્રશ્ય જોઈને ખુશીના પોકાર પાડવા લાગ્યા અને ત્યાં હેલિકોપ્ટરમાંથી એક હાથ બહાર નીકળતો દેખાયો એટલે સબીના ખુશીથી પાગલ બની જઈ બંને હાથ ઊંચી કરતી ચિલ્લાઈ ઉઠી, વૈભવ! ત્યારે ફરી વૈભવે ઉપરથી હાથ હલાવી તેને જવાબ વાળ્યો, સબીના! અને હેલિકોપ્ટર ઊંચાઈ પકડતો દૂર જવા લાગ્યું એટલે રાજેન્દ્ર કુમારે હર્ષનાદ સાથે સાજિંદાઓને ફરમાઈશ કરી, બજાઓ બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ. સાંભળીને સબીના ખુશ થઈ ગઈ, પણ દેવદત્ત ઈર્ષાથી જલવા લાગ્યો. આ બધા છતના ચાળા છે. એ બાપ કમાઈવાળો ફૂલની વર્ષા કરે કે આકાશમાંથી તારા તોડી લાવે. આ સબીના એમ કાંઈ તેને પરણવા તૈયાર થઈ જવાની નથી, પરંતુ તેનો બળાપો બહારો ફૂલ બરસાઓની ધૂનમાં એવી રીતે ડૂબી ગયો જાણે ઊંડા પાણીમાં ફેંકેલો પથ્થર. વેલ ડન કેપ્ટન માથુર. હેલિકોપ્ટર સબીનાના ઘરથી દૂર નીકળી ગયા પછી પાછળ બેઠેલા વૈભવ ઉત્સાહભેર તેની પીઠ થાબડી. તમે અચ્છા નિશાનબાજની જેમ બરાબર અગાશીમાં જ ફૂલ વર્ષા કરી અને સૌ ચિચિયારી પાડતા જોતા રહ્યા. હવે બીજા રાઉન્ડમાં તમારે એવી કમાલ કરી દેખાડવાની છે મિસ્ટર વિરાણી. એ સાંભળતા જ વૈભવના શરીરમાં ઉત્તેજનાની ઝંઝણાટી પ્રસરી ગઈ. એક અઠવાડિયાથી આ ઘડીની જ એ રાહ જોઈ રહ્યો હતો ને. સવારે સબીનાએ ફોન પર કહ્યું કે પાર્ટીમાં સમયસર આવી જજે, બહુ રાહ નહીં જોવડાવતો. ત્યારે પોતે ફિલ્મ સ્ટાઇલમાં બોલી ગયેલો, આપ કહે તો હમ पैदल चले आएंगे और कहे तो आसमान से उतर आएंगे, मगर हम आएंगे जरूर. પોતે સબીનાને અનહદ પ્યાર કરે છે એ દેખાડવાની જરૂર ન હતી, છતાં દરેક પ્રેમીના મનમાં ક્યારેક ઝંખના જાગે જ છે કે પોતાના પ્યારને કસોટીએ ચડાવીને દેખાડી દઉં. સબીનાને લાખોની પ્રેઝન્ટ આપવાથી કોઈ પ્રભાવ પડવાનો ન હતો. તેને બદલે પોતે જાનની બાજી ખેલીને તેની સમક્ષ હાજર થાય તો કાંઈક વાત બને. એવી કાંઈક વાત બનવા માટે તો એ 4 દિવસથી રોજ સવારે હેલિકોપ્ટરમાં પંચગની જતો અને ત્યાંના મોટા મેદાન જેવા ટેબલ ટોપ પર હેલિકોપ્ટરમાંથી સીડી દ્વારા નીચે ઉતરવાની પ્રેક્ટિસ કરતો. 4 દિવસની એ પ્રેક્ટિસ દરમિયાન વૈભવે 15 વખત 30 ફૂટની ઊંચાઈએથી
સીડી ઉપરથી ઉતરી દેખાડ્યું. તેમાં માત્ર એક જ વખત નક્કી કરેલી જગ્યા કરતાં અડધો મીટર દૂર ઉતરવાની ભૂલ કરી બેઠેલો. કલાકનું 15,000નું ભાડું ચૂકવી રોજના 45,000ના હિસાબે 1,80,000 ઉપરાંત પાયલટને બક્ષિસ રૂપે આપેલા બીજા 20,000 મળીને 2 લાખ રૂપિયા આ સાહસ પાછળ એ ખર્ચી ચૂક્યો હતો. આ રીતે શહેર વચ્ચે હેલિકોપ્ટરમાંથી ઉતરવાની પરમિશન મેળવવા માટે ખર્ચેલા 10,000 અને હવે આજના 1 કલાકના 15,000 મળીને કુલ 2.25 લાખ રૂપિયાના સબીનાની પાર્ટીમાં દિલધડક એન્ટ્રી કરવા પાછળ તેણે ખર્ચ કર્યા હતા. એ જાણીને કોઈ પણ માણસ તેને પાગલ જ કહે, પરંતુ આવું કહેનારા એ પણ જાણતા હોય છે કે પ્રેમમાં પડ્યા પછી માણસને પાગલપણાનો રોગ લાગુ પડી જાય છે. નાવ મિસ્ટર વિરાણી, બી રેડી. જુહુના દરિયા પર ચક્કર લગાવી કેપ્ટન માથુરે હેલિકોપ્ટરને બાંદ્રા તરફ વાળતા કહ્યું, અગાશી પર માત્ર 3-4 મિનિટ માટે જ કોપ્ટરને હું સ્થિર રાખી શકીશ. ડોન્ટ વરી. પંચગનીમાં જોરદાર પવન વચ્ચે પણ હું 3.25 મિનિટમાં સીડીના 30 પગથિયા ઉતરી ચૂક્યો છું. એટલી વારમાં તો પાલી હિલના મકાનો નજીક આવતા દેખાયા. કેપ્ટન માથુરના દૂરબીનમાંથી વૈભવે સુખ શાંતિ પર નજર માંડી તો અગાશીમાં ઊભેલા સૌ હેલિકોપ્ટરની ઘરઘરાટી સાંભળી ફરી ઊંચે જોવા લાગ્યા હતા. એ દ્રશ્યએ વૈભવને મરકાવી દીધો. સબીના કદાચ એમ વિચારતી હશે કે પુષ્પવર્ષા કરીને હું બાય રોડ તેને ઘેરે પહોંચીશ, પરંતુ ફરી હેલિકોપ્ટરને આવતું જોઈને એ વિસ્મય પામતી દેખાઈ. એ કદાચ એ વિચારતી હશે ફરી હવે શેની વર્ષા થવાની છે. તેનું એ અનુમાન સાવ સાચું હતું. અરે, હેલિકોપ્ટર પાછું કેમ આવ્યું? રાજેન્દ્ર કુમારે કપાળે હાથની છાજલી કરી ઊંચે જોતા કહ્યું, હવે એ રૂપિયાની નોટો વરસાવવા માંગે છે કે શું? એસે પાગલ કા ક્યાં ભરોસા. ઈર્ષાનો માર્યો હીરો દેવદત્ત ગિન્નાયો. પૈસા બરબાદ કરીને એ આપણી પાર્ટીમાં વારંવાર શું કામ ખલેલ પાડે છે? પરંતુ સબીના શેમ્પેનની બોટલ હેલિકોપ્ટર તરફ ઊંચી કરીને ઊંચા અવાજે સાથ પાડતી હતી. નાવ કમોન વૈભવ, શેમ્પેન માટે અહીં તારી રાહ જોવાઈ રહી છે અને તું ચકરાવા લેતો આકાશમાં ઉડે છે. કમ સૂન પ્લીઝ. એને એ જ વખતે કોપ્ટરના ખુલ્લા દરવાજામાંથી એક સીડી બહાર નીકળતી દેખાઈ. કોઈને કાંઈ સમજાય એ પહેલાં તો ફૂલોથી સજાવેલી સીડી સરકતી અગાશીને આંબી જાય એટલી નીચે આવી ગઈ. હેલિકોપ્ટરના પંખાની હવાથી અગાશીમાં ઊભેલા સૌના કપડાં અને વાળ ફરફરવા લાગ્યા. ત્યાં હેલિકોપ્ટરમાંથી બહાર આવતા વૈભવ પર સૌની નજર પડી. નહીં વૈભવ નહીં, સબીનાએ ચીસ તો પાડી, પણ કાન ફાડી નાખતી ઘરઘરાટી વચ્ચે એની ચીસ 30 ફૂટ ઊંચે ક્યાંથી સંભળાવાની? સૌ સ્તબ્ધ બનીને જોતા હતા. સબીનાના પિતા બલદેવ સહાનીનો જીવ અદ્ધર થઈ ગયો હતો. યે લડકા ક્યાં કરને જા રહા હૈ? ત્યારે થોડે દૂર ઊભેલા દેવદત્તે જડબા બીસીને સંભળાવ્યું, બહાદુરી દિખાને જાતા હૈ મગર મરને વાલા હૈ સાલા. 1 મિનિટમાં વૈભવ સીડીના 10 પગથિયા ઉતર્યો ત્યારે હવાના સુસવાટાથી સીડીને ધક્કો વાગ્યો હોય તેમ એ ઘડીભર હલબલી ગયો અને એ જોઈને સબીનાએ ધડકતી છાતી પર હાથ દાબી દેવો પડ્યો. હે ભગવાન, એની રક્ષા કરજે. યા ખુદા, ઉनको સંભાળ લેના. આજુબાજુના મકાનમાંથી આ સાહસ જોઈ રહેલા સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. અરે, નીચે રસ્તા પરથી પસાર થતા લોકો પણ થોભી જઈને ઊંચી ડોકે મોં ફાડીને આકાશમાંથી ઉતરતા યુવાનને તાકી રહ્યા હતા. કોઈકે તો ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે એવું પણ માની લીધું. જીન્સ પેન્ટ, શર્ટ અને તેના પર સ્વેટર સાથે ગળામાં મફલર વીંટાળીને ઉતરી રહેલા વૈભવ માટે સૌને ચિંતા થતી હતી. તેમ એના દરેક પગલે અગાશીમાં ઊભેલા પ્રત્યેકના મનમાં વાહ વાહના પડઘા પણ પડતા હતા. એકમાત્ર સબીના મગજ બહેર મારી ગયું હોય તેમ ઊંચી ડોકે જડવત ઊભી હતી. વૈભવ નીચે ઉતરતો જતો હતો તેમ તેમ સીડી સાથે ગૂંથેલા ફૂલો પણ અગાશીમાં ખરતા જતા હતા. 2-4 ગુલાબ સબીનાના માથા પર ખર્યા તો પણ એ સ્થિર જ ઊભી રહી અને છેલ્લા પગથિયેથી વૈભવે અગાશીમાં ભૂસકો માર્યો કે તરત જ પથ્થરની મૂર્તિમાં અચાનક પ્રાણ આવ્યો હોય તેમ દોડીને એ વૈભવને વળગી પડી. અડધી મિનિટ તો સૌ અવાચક જેવા બની બંનેના મિલનને જોતા રહ્યા. એટલી વારમાં હેલિકોપ્ટરની લટકતી સીડી આપમેળે વીંટાઈને ફરી તેના દરવાજામાં સમાઈ ગઈ અને હેલિકોપ્ટરમાંથી બાય બાયના સંકેત સાથે હાથ હલાવતા કેપ્ટન માથુર પણ અદૃશ્ય થઈ ગયા. પ્રોમિસ મી. સૌની હાજરીનો ખ્યાલ આવતા વૈભવથી અડગી પડી જઈ સબીના ધ્રુજતા અવાજે માંડ બોલી શકી, વિભુ, ફરી આવું ઘાણ પણ કરતો નહીં. વચન આપ મને, કહી તેણે તેના તરફ હાથ લંબાવ્યો એટલે સબીનાના ખભા પર પડેલું ગુલાબનું ફૂલ લઈ તેના હાથમાં ધરી દેતો વૈભવ મલક્યો. નો પ્રોમિસ.
સરકાર તરફથી તને ફરી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ નહીં જ મળે એવું કેમ કહી શકાય? એવું બનશે ત્યારે હેલિકોપ્ટરને બદલે પ્લેનમાંથી જમ્પ મારીને પેરાશૂટમાં નીચે ઉતરવાનો પ્રોમિસ આપવા તૈયાર છું. ત્યારે સબીનાની આંખમાં જળજળિયા આવી ગયા. આનું નામ મર્દાનગી. પાછળથી સરકી આવેલા રાજેન્દ્ર કુમારે તેની પીઠ થાબડતા સૌ સાંભળે તેમ કહ્યું, તારો આ આઈડિયા કોઈ ફિલ્મવાળો જરૂર ચોરી લેવાનો યંગમેન. એક શરતે ચોરી કરવાની છૂટ છે અંકલ. વૈભવે થેન્ક્સ કહીને સૌને સંભળાવ્યું. ફિલ્મના હીરોએ જાતે જ આ રીતે સીડી ઉતરવી પડશે. એ સાંભળીને દેવદત્ત ઉકળી ઉઠ્યો. જાણે પોતાને માટે જ આવી ટકોર થતી હોય તે મુશ્કેલાઈને બોલી ઉઠ્યો. ફિલ્મના હીરોએ જાનના જોખમે આવી બહાદુરી દેખાડવાની શું જરૂર? આવી ફાલતુ કામગીરી કરનાર અનેક સ્ટન્ટમેન અમારી ઇન્ડસ્ટ્રીમાં કામ શોધતા ફરે છે. મિસ્ટર, જે સ્ટન્ટમેન તમને પ્રેક્ષકોની નજરે બહાદુરીનું મહોરું પહેરાવે છે એને માટે આવા હલકા શબ્દો ઉચ્ચારતા શરમ નથી આવતી તમને? વૈભવ જરા ઊંચા અવાજે બોલતો હતો. ગન પકડતા જ આવડતી હોય છતાં તમારા જેવા મશીન ગન ચલાવીને અનેકને ઠાર કરવાનો દેખાવ કરો છો. બોલતા બોલતા વૈભવે ઊંચે આકાશમાં જોયું તો કોઈકે સંક્રાંત નિમિત્તે ઉડાવેલી પતંગ નીચે લટકતા ફાનસ પર નજર પડી અને એણે આગળ બોલવાનું સૂઝી આવ્યું. મિસ્ટર હીરો, તમને નિશાનબાજી આવડે છે ને? કહી તેને દૂર ઊભેલા બબરચીને હાંક મારી. અરે અબ્દુલ, વોચમેન પાસેથી ચાવી લઈને મારી કારના ખાનામાંથી ગન લઈ આવતો. ગન શું કામ મંગાવે છે વૈભવ? ગભરાટ સાથે સબીના પૂછી બેઠી એટલે તેને ધરપત આપતા વૈભવે આકાશ તરફ આંગળી ચીંધી. પતંગ નીચે લટકતા પેલા ફાનસનું નિશાન લઈ ગોળી છોડીને તેનો દીવો અમારા બેમાંથી કોણ બુઝાવી દે છે એ મારે નક્કી કરવું છે. ये पार्टी है कि बहादुरी दिखाने का तमाशा. धुआ पुआ થતો દેવદત્ત તેની સામે ધસી આવ્યો. ત્યારે રાજેન્દ્ર કુમારે તેને બાવડેથી પકડી લેવો પડ્યો. અરે યાર, તુમ ખામખા ક્યું ઝઘડા મોલ લેતે હો? અને સબીનાએ વૈભવને વાર્યો. લેટ્સ એન્જોય વૈભવ, કહી શેમ્પેનની બોટલ તેના હાથમાં વળગાવી દીધી. અત્યારે ગનને બદલે આ બોટલ ફોડવાનો અવસર છે. અમારી સૌની નજરે આજે તું સાચો હીરો પુરવાર થયો. બી સ્પોટી એન્ડ શો યોર સ્પિરિટ. એટલું કહેતા જ વૈભવ ખુશમિજાજમાં આવી ગયો. એક હાથમાં બોટલ પકડી બીજા હાથના અંગૂઠાથી શેમ્પેનના બૂચને હડસેલતાની સાથે જ ફટાક અવાજ કરતું બૂચ ઊંચે ઉછળ્યું અને બોટલના મોંમાંથી શેમ્પેનની છોડ ઉડી. દેવદત્ત સિવાય સૌએ એ વિધિને તાળીઓથી વધાવી લીધી અને સાજિંદાઓએ ઝૂમઝૂમ કે નાચો આજ ગાઓ આજની ધૂન ચાલુ કરી દીધી. શેમ્પેનની પ્યાલીઓ ભરાતી ગઈ. સૌ મોઢે માંડતા ગયા અને સબીનાને વધાઈ આપતા રહ્યા. વાતાવરણમાં ફરી ખુશાલી ફરફરવા લાગી. સબીનાએ દરેકની સાથે વૈભવનો પરિચય કરાવ્યો અને દરેક પાસેથી વૈભવને તેના સાહસ માટે તારીફ સાંભળવા મળતી ગઈ તેમ તેમ તેની છાતી હર્ષથી પહોળી થતી ગઈ. સબીના, તારા સિવાય સૌ કોઈ તારીફ કરે છે અને તું કાંઈ જ બોલતી નથી. સાંભળીને વૈભવનો હાથ પકડી તેને ટેરેસ રૂમમાં ખેંચી ગઈ. બંને ટેરેસ રૂમમાં ગયા પછી તેનું બારણું બંધ થતું જોઈને દેવદત્તના દિલમાં ઈર્ષાની જ્વાળા ફૂફાડા મારવા લાગી. તને ખુશખબર આપવા માટે 2 કલાકથી મારા હોઠ અધીરા બન્યા છે વૈભવ, અને મારા હોઠ એ અધીરા હોઠને ચૂમવા અધીર બની ગયા છે સબી. વિભુ, એ પહેલાં તારા કાન મારા હોઠ સુધી લઈ આવ. પરંતુ સબીના વાક્ય પૂરું કરે એ પહેલાં તો તેના હોઠ પર વૈભવના હોઠ ચંપાઈ ગયા. હેલિકોપ્ટરમાંથી સીડી પર ઉતરતી વખતે 2.5 મિનિટ સુધી અનુભવેલી તમામ ઉત્તેજના ઠાલવી દેવા માંગતો હોય તેમ વૈભવે તેને ગુંગળાવી દીધી. છોડ વિભુ, છોડ, કહી હાફતી સબીના માંડ તેની પકડમાંથી છૂટી ગઈ. મને ગુંગળાવી દઈને મારી નાખવાનો ઈરાદો છે કે શું? કહી તેનો કાન પકડ્યો. ખબર છે તને? પગની પાની ઊંચી કરી તેના કાન સુધી હોઠ લઈ જઈને એ કહેતી હતી, હું મરી જાત તો તને 2 હત્યાનું પાપ લાગત. એક સ્ત્રી હત્યા અને બીજી બાળ હત્યા. શું વાત કરે છે તું? ઝાટકા સાથે પોતાનો કાન છોડાવી તેના બંને ખભા પર હાથ મૂકી વૈભવ ભાવ વિભોર નજરે સબીનાને તાકવા લાગ્યો. સબી, આર યુ શ્યોર? ખરેખર તું? હા વિભુ, આઈ એમ પ્રેગ્નન્ટ. એ 3 શબ્દો સબીના એવા આવેશમાં બોલી ગઈ જાણે જગતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ તેને મળી ગયો હોય અને વૈભવે તેને આશ્લેષમાં જકડી લીધી. એ વખતે બહારની અગાશીમાં સાજિંદાઓ હમ દોનો ફિલ્મની ધૂન બજાવતા હતા. અભી ન જાઓ છોડ કે દિલ અભી ભરા નહીં. રાત્રે 12:15 વાગ્યે પાર્ટી વિખરવા લાગી ત્યારે પણ સબીનાને છોડીને જવા માટે વૈભવનું દિલ માનતું ન હતું. પોતે એક અદ્ભુત પરાક્રમ કર્યું અને સબીનાએ બાતા બનવાના ખુશખબર આપ્યા
એના નશા સામે બ્લુ લેબલના 5 પેગનો નશો કોઈ વિસાતમાં ન હતો. સબીનાને મળેલા બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડની પાર્ટી જાણે માતા બનવાના જગતના સર્વશ્રેષ્ઠ એવોર્ડની પાર્ટીમાં પલટાઈ ગઈ હોય તેમ વૈભવે ખુશીની ખૈરાત કરી દીધી. અનહદ ખુશી ઉપજે ત્યારે માણસને વેરી પણ વહાલો લાગવા માંડે તેમ વૈભવે પેલા દેવદત્તને પોતાની સાથે નચાવી આનંદમાં ભાગીદાર બનાવ્યો હતો. દૂર ઊભી આ બધું નિહાળી રહેલી સબીનાથી વારે વારે નિશ્વાસ નંખાઈ જતો હતો. એને હજુ ખ્યાલ નથી કે આ ખુશખબરી આવતીકાલથી તેના માટે ખેદજનક બની જવાની છે. કદાચ અમારું આ છેલ્લું મિલન બની રહેવાનું છે. એનું ભાન થશે ત્યારે એની હાલત કેવી થશે. વૈભવ તો સબીનાને પાર્ટીમાંથી સીધો રોય શેરેટનની 999 સ્વીટમાં લઈ જઈને બાકીની રાત એકાંતમાં ઉજવવા માંગતો હતો. પણ સબીનાએ તેને સમજાવી લીધો હતો. પ્લીઝ વિભુ, આજે નહીં, ત્યારે આજ નહીં તો કલ સહી, કઈ વૈભવ છૂટો પડ્યો હતો. જો કે એમ કહેતી વખતે તેને ક્યાં ખબર હતી કે એ કાલ ક્યારેય આવવાની ન હતી. જાણે સબીનાનો સંગ છોડવો ન હોય તેમ પાલી હિલ પરથી નીચે ઉતરતા જ તેણે ફોનના હૂકમાંથી રિસીવર ખેંચી નંબર લગાડ્યો. હાય ડાર્લિંગ, સબીનાનું હેલો સાંભળીને નશીલા અવાજે તેણે કહ્યું. તને એક વાત પૂછવાનું તો ભૂલી ગયો. બેબી કે બાબો? અરે બુદ્ધુ, અત્યારથી એની કેમ ખબર પડે? સબીના માદક સ્વરે બોલી ગઈ. હા, એક વાત પાકી છે કે જે આવશે તે હિમાચલ પ્રદેશની પેદાશ હશે. કહીને તેણે સામેથી ફોન મૂકી દીધો એટલે વૈભવે મર્સિડીઝને કફ પરેડ તરફ મારી મૂકી. કાર પૂર ઝડપે આગળ વધતી હતી પણ તેનું મન સબીનાના વિચારોમાં પાછળ ખેંચાતું હતું. બસ હવે એ પરણવાની હા પાડી દે એટલે જગત પરની ખુશીનો માલિક બની જાઉં. સિદ્ધિવિનાયક મંદિર પાસેથી પસાર થતી વખતે મધરાતે પણ ભાવિકોની કતાર જોઈ તેને પણ એ લાઇનમાં જોડાઈ જવા માટે દેવતાના ચરણોમાં માથું ઝુકાવી દેવાની ઈચ્છા થઈ આવી. પણ એ વિચાર બદલ્યો. ના, હવે તો સબીના સાથે જ મંદિરમાં પગે લાગવા જઈશ. એક જ સાંજમાં મારા જેવા નાસ્તિકને ભગવાને કેવો આસ્તિક બનાવી દીધો. કાર વરલીના દરિયા કિનારા પાસેથી પસાર થતી હતી ત્યાં તેને બીજો વિચાર આવ્યો. સાગરના મોજાની જેમ મનમાં ઉછળતી આ ખુશી મારે કોની સમક્ષ વ્યક્ત કરવી? અને તેને ચીનુ યાદ આવી ગયો. ફરી રિસીવર લઈને નંબર જોડ્યો. સામેથી જાણે તેના ફોનની રાહ જોવાતી હોય તેમ ચીનુનો અવાજ સંભળાયો. હાય ચીનુડા, મારો અવાજ સાંભળીને ભડકી ગયો ને દોસ્ત મારા? હજુ હું જીવતો છું, મને ખબર છે વૈભવ, હર્ષથી ઉછળતા અવાજે પેલાએ કહ્યું. સબીનાને ઘેર કાર પાર્ક કરીને હું ઘેર જવા નીકળ્યો પણ મારું મન માન્યું નહીં એટલે હેલિકોપ્ટરમાંથી તું નીચે ઉતર્યો ત્યાં સુધી હું સુખ શાંતિની બહાર ઈશ્વરને પ્રાર્થના કરતો રસ્તા પર ઊભો હતો. થેન્ક ગોડ, તારું સાહસ પાર પડ્યું. અરે ચીનુડા, મેં બીજા એક સફળ સાહસની જાણ કરવા માટે તને ફોન કર્યો. કાલ સવારે સૌથી પહેલું કામ તારે મુંબઈમાં મળતા તમામ ફૂલો સબીનાને ઘેર બિછાવી દેવાનું કરવાનું છે. શી ઇઝ પ્રેગ્નન્ટ. કઈ ફોન કટ કરી નાખી રિસીવરને હૂકમાં ભરાવા જતો હતો ત્યાં પાછળ ધસી આવતી જીપ પર તેનું ધ્યાન પડ્યું. એ ઉઘાડી જીપમાં કેટલાક બદમાશ જેવા માણસો બેઠેલા દેખાયા. જાણે એ લોકો મર્સિડીઝનો પીછો કરતા હોય એવો વૈભવને વહેમ પડ્યો. ખાતરી કરવા માટે તેણે મધરાતના મોકળા રસ્તા પર કારની સ્પીડને 100ના આંક પર લીધી તો જીપ પણ તેની ગતિ વધારતી હોય એવું લાગ્યું. મરીન ડ્રાઈવ પર પહોંચતા સુધીમાં તેને ખાતરી થઈ ગઈ કે જીપમાં બેઠેલા માણસો મર્સિડીઝને ઓવરટેક કરી તેને રોકવા માંગે છે. હવે તેના મગજની નસો ઉપસવા લાગી. કોણ હશે? શું કામ મારો પીછો કરતા હશે? જીપમાં બેઠેલાઓ ડ્રાઈવરને ઊંચા અવાજે ઓર જલ્દી કહી રહ્યા હતા. એ પણ રાતના સુનકારમાં વૈભવને સાફ સંભળાયું હતું. અરે, મરીન ડ્રાઈવ પર કોઈ પીધેલો માણસ હડફેટમાં આવતો હતો છતાં જીપે તેની ગતિ ઓછી કરી નહીં. અચાનક વૈભવને ગન યાદ આવી. સ્ટીયરિંગ વ્હીલની બાજુનું ખાનું ખોલી ગન લેવા હાથ અંદર નાખ્યો તો એ ખાલી હતું. હજુ સાંજે ઘેરથી નીકળતી વખતે મેં ગન તપાસી લીધી હતી. એ કોણ લઈ ગયું? હેલિકોપ્ટરમાંથી સીડી વાટે સબીનાના ઘરની અગાશીમાં હિંમતભેર ઉતરી જનાર વૈભવને પહેલીવાર જાનના જોખમનો ભાસ થયો. કફ પરેડ જવા માટે નરીમાન પોઈન્ટના અંધારા માર્ગને બદલે તેણે કારને તાજમહાલ હોટલ તરફ વાળી લીધી. 24 કલાક ખુલ્લી રહેતી તાજની શામિયાણા રેસ્ટોરન્ટમાં ઘૂસી જાઉં તો બદમાશો હાથ ઘસતા રહી જશે. ત્યાં પહોંચી ઘેર ફોન કરીને સિક્યુરિટી ગાર્ડને બોલાવી લઉં. પછી એ બદમાશોની એસી તેસી. રસ્તો ફંટાવી દેવાના અણધાર્યા નિર્ણયને કારણે મર્સિડીઝની ઝડપ થોડી ધીમી કરવી પડી અને પેલી જીપ લગભગ સાવ લગોલગ આવી ગઈ.
છતાં વૈભવને ધરપત હતી. તાજ હવે પૂરી 1 મિનિટ પણ દૂર ન હતી. ડાબી તરફ મ્યુઝિયમ દેખાતું હતું. જમણી બાજુ રીગલ સિનેમા નજરે પડતું હતું. બસ છેલ્લો વળાંક બાકી હતો. ના, એ ઝડપી વળાંક લેવા માટે હવે સ્પીડ ઓછી કરવાનું પાલવે તેમ નથી. પરંતુ મર્સિડીઝ જેવી ધરખમ કાર પણ એ વળાંકનો આંચકો જીરવી શકી નહીં. ગોળાકાર આઇલેન્ડના પથ્થરનો રાઉન્ડ લેવા જતાં કાર સંતુલન ગુમાવી બેઠી અને ઉપરા ઉપરી 3 ગુલાટ ખાતી મર્સિડીઝ બત્તીના થાંભલા સાથે ધડાકા સાથે અથડાઈ પડી. રાતની ખામોશી ખળભળી ઉઠી. પાછળ આવતી જીપ અચાનક પીછો કરવાનું પડતું મૂકી ડાબી બાજુ વળી જઈ સડસડાટ ચાલી ગઈ. ત્યાં સુધી મર્સિડીઝમાંથી બહાર ફેંકાઈ પડેલા વૈભવના મગજમાં અંધારા ઉતરી ચૂક્યા હતા. રૂંધાતા શ્વાસ વચ્ચે તેના હોઠ પરથી તૂટક તૂટક શબ્દો બહાર આવ્યા. ગુડ બાય સબીના એન્ડ ગુડ બાય માય સન.